વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં નોનવેજ વેચતી 2 દુકાનો પર કાર્યવાહી કરવામાં આવી હતી। વડોદરાના સયાજીગંજમાં લાયસન્સ એક્સપાયર થયા બાદ પણ ધમધમતા 2 નોનવેજના ફૂડ જોઈન્ટ પર પાલિકાની ખોરાક શાખા દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં એક જગ્યાએથી પ્રતિબંધિત કલર નાખેલી બિરયાની મળી આવી હોવાનું સામે આવ્યું છે। સાથે જ ફ્રિજમાંથી 2 દિવસ જૂની માછલી મળી આવી હતી। પાલિકાના ખોરાક શાખાના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ફૂડ જોઈન્ટ બંધ કરાવીને લાયસન્સ લેવા તાકીદ કરી હતી। વડોદરામાં નાગરિકોના સ્વાસ્થ્યની જગ્યાએ કમાણીને કેન્દ્ર સ્થાને રાખીને ધંધો કરતા ખોરાકના વ્યાપારીઓએ ત્યાં પાલિકાની ટીમ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી જ હોય છે। આજે પાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં નોનવેજ બેચતી 2 દુકાનો પર કાર્યવાહી કરી હતી। તપાસમાં ધ્યાને આવ્યું કે બંને દુકાનોના લાયસન્સ એક્સપાયર થઈ ગયા બાદ પણ તેઓ ધંધો ચાલુ રાખતા હતા। પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક બંધ કરાવીને લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન લેવા તાકીદ કરવામાં આવી છે। જો તેમ કર્યા વગર ફરી ધંધો શરૂ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। પાલિકાના ખોરાક શાખાના અધિકારી પ્રશાંત ભાવસારે જણાવ્યું કે સયાજીગંજમાં આવેલી AR આમલેટ અને લાજવાબ તવા ફ્રાયને ત્યાં તપાસ કરવામાં આવી છે। બંનેના લાયસન્સ એક્સપાયર થઈ ગયા છે, જેના આધારે તાત્કાલિક ધંધો બંધ કરાવવામાં આવ્યો છે। પ્રિપેર્ડ ફૂડમાં કલર એલાઉડ નથી, તે જોતાં તેનો પણ તાત્કાલિક ધોરણે આશરે લગભગ 20 થી 25 કિલો જેવી બિરયાની આપણે નાશ કરાવેલ છે અને તેઓને કીધું છે કે લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન લઈને જ ધંધો શરૂ કરી શકશે। તે અંતર્ગત અને શિડ્યુલ 4નું પાલન કરવાનું કમ્પલસરી એમને રહેશે। ફ્રીજમાંથી ફિશ પણ અનહાઇજેનિક અને હા, ફ્રીજમાં પણ લગભગ 1-2 દિવસ પહેલાંની જે ફિશ હોય એવું જણાઈ આવેલ તે પણ આપણે એને તાત્કાલિક ધોરણે ડિસ્કાર્ડ કરી દીધા છે। આ રીતે જ ગ્રાહકોને પીરસે છે આ રીતે આ જોવા મળેલ છે, તે અંતર્ગત આપણે એમનો ધંધો પણ બંધ કરાવેલ છે અને તેમને FSS અંતર્ગત તાકીદ પણ કરેલ છે।